કૃષ્ણ, કેમ છો બધા? અમારા હર્ષભાઈ ગયા ને એના 12 દિવસ ગયા અહીંથી તું આ કે ચાકુ એથી કરો ખાલી જરા કલામ કુંભ મેળામાં ગયા છે, પછી અયોધ્યા, પછી કાશી વિશ્વનાથ બધે એને રાઉન્ડ લઈ લીધો ને હવે વર્તા આવે છે. વર્તા તો હવે ક્યાં 800 કિલોમીટર છેટા છે, તો હવે તો આવે એની ખુશ તૈયારી છે. આમ મજા જ આવશે. અને જો અત્યારે અમે બનાવીએ છીએ ઓરો રોટલા. એ કેમાં રોટલા રોટલા તો બનાવવાના હજી તો ગરમ ગરમ જ બનાવવાના. આ ભાઈ તો અમારે મન થાય હોય જઈને આવા ઢગલા કરીને બેઠો હોય ન હોય ને એવો ભંગારીઓ એની માથે હોય આવેણી માથે સેટી આવતો રે બેન હુતી ત્યાં બે માંથી એક કઈ હલામું રેવા જ ના દે. આવું જ કરતા હોય જો આખોથી આપણે આખોથી કર્યા રાખવાનું નહીં. હુઈ રમે ખાય. ભાઈ તો લગભગ કેટલા 12 દિવસ થી ગયો છે. હા, અને હવે કાલ તો લગભગ આવી જાય. રૂપી બેન હોઈ ગયા તો ત્યાંય જાવું જોઈએ. કચરો નાખવા જાય ને ત્યાં એ વાહ છપરીના ક્યાંય આપણે રેઠા નામ ડેટકા પાપડ ના ખાવા તે એ રૂબલા પાપડ એમ ત્યાંથી કઈ નથી કાઢવામાં આવતો રે. જોઈ લે પછપડી થોડું ઘણું કામ પડ્યું છે એમ તો, ને રસોઈ હાલે છે. હાલો રૂબી આપણે નથી બનાવવાનું. ટાટા રોકી હું જાવ. અમને તો ખબર નહોતી. તા તો ભાઈ આવીને ઊભા રહી ગયા ને જલ્દીમાં કંઈ મળતી નથી વસ્તુ. કેટલા દિવસ પછી 12 દિવસ પછી આવ્યા તો એની આરતી ની તો કરવું પડે ને. એક જાત્રા જ કહેવાય ને એના માટે તો એ તો ના પાડતા હતા, પણ અમે એમ ખુશ. પ્રવેશ કરો. પાણી પીવડાવો. કેવી મજા આવી. એ ઠંડુ નીંદરે એટલે જ નાખો ને તને. રૂબી તો બહુ હરખાઈ પગ બારેથી આવે ને એટલે આમ જો તો કેટલા દિવસ પછી જોયા. અહીંયા સુધી તો એ લોકો ઘરે આવ્યા અને એનું સ્વાગત કર્યું એ છે. આગળના વિડીયોમાં એ લોકો જ્યાં જ્યાં ફર્યા કુંભ મેળામાં એ છે, તો જોઈ લેજો. તો આ છે કાશીનું મહા શમશાન ઘાટ.
તો આ તો એક કાશી વિશ્વનાથનું શમશાન ઘાટ છે. તો અહીંયા એટલી બધી લાશો આવે કે આપણે જોતા જ ગંભીર થઈ જાય. અને જે અમે તો લાઈવે જોયું છે ને જે જોતા હશો એને તો ધન્યવાદ દેવું પડે છે. સવારની ગંગા આરતી, તો તમે બધી આરતીનો લાભ લઈ લેજો. માણસ એટલું છે કે આમ જોતા જ આપણે એમ થાય કે આરતી એટલું માણસો આવે છે ને ગંગા નદી. તો ગંગા મૈયાની આરતી દિવસમાં 2 વાર થાય છે, એક વહેલી સવારે અને એક સાંજે. તો જોઈ શકો છો આ સાંજની આરતી છે. અને આ છે સાંજની ગંગા આરતી, જે કાશીમાં જે ગંગા મૈયા વહે છે, કાશી ગંગા મૈયા ત્રિવેણી સંગમ જ્યાં થાય છે એ સવાર બપોર સાંજ એટલી જ ભીડ હોય. તો જય શ્રી રામ. તો હવે અમે એને કાશીથી આવી ગયા છે અયોધ્યા અમે જો હાલીને જાય છે. આગળ નાકાબંધી હતા તો અમે હાઈલા છે હજી 2.5 કિલોમીટર હાલવાનું છે. 2.5 કિલોમીટર હજી હાલવાનું છે. હું ને ફ્રેન્ડ બધા હાઈલા છે. આ બધું જો તમે અયોધ્યા નગરી બહુ મસ્ત છે. અયોધ્યા નગરી એકવાર આવો, બહુ મજા આવશે. અને રસ્તામાં જો દાખલો કરાવી લીધો છે જય શ્રી રામનો. તમે જો બધા જય શ્રી રામ. તો અહીંયા કેવડી ભીડ છે રામ મંदिर है. आप जो अयोध्या नगरी में कैसी भीड़ लगी हुई है, देखो आप. आप देख सकते हो सभी रिक्शा में बैठ गए. અને આ છે અયોધ્યા રામ મંદિરની પ્રસાદી. પ્રસાદી બહુ મસ્ત હોય છે, જોઈ શકો છો તમે. श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. जय श्री राम, जय श्री राम. આવી ગયો છે શ્રી રામ ભગવાનનો મેન ગેટ. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે પ્રયાગરાજ મહાકુંભ, કાશી, ત્રિવેણી સંગમ, અયોધ્યા રામ મંદિર આવું બધું ફર્યા. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.